નમસ્કાર મિત્રો, હું શાંતિ ખટાણા મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર પર્વત તરફ। આજે રવિવારનો દિવસ એટલે ખૂબ મજા અને આનંદનો દિવસ। અઠવાડિયાના 7 દિવસમાં રવિવાર એ ખૂબ ગમતો દિવસ છે। સતત અઠવાડિયું કામકાજની દોડધામમાં રચ્યા પચ્યા રહ્યા બાદ રવિવાર આવે એટલે કંઈક આનંદ થાય, કંઈક મજા આવે અને કંઈક હળવો થવાનો દિવસ એટલે રવિવાર। આજે સવારે ઘરે નાના મોટા કામકાજ પતાવી અને અમે બપોર પછી નીકળી ગયા ગિરનાર ફરવા માટે। મિત્રો, ગિરનાર એટલે અમારા જૂનાગઢ વાસીઓ, આમ તો આખા ગુજરાત માટે, પણ જૂનાગઢ વાસીઓ માટે ગિરનાર એટલે અમારા સુખ દુઃખનો સાથી। ગિરનાર એ અમારા સુખમાં વધારો કરે અને દુઃખને હળવું કરે। કહેવાય છે ને, એક સરસ મજાનો દુહો યાદ આવે છે કે સોરઠ ધરા સોહામણી અને ઊંચો ઈ ગઢ ગિરનાર, જ્યાં હાવજડા હેંજળ પીવે, અરે રે નમણા નર ને નાર। કાઠિયાવાડની ધરતીની માલિકોર ગિરનાર પર્વત એ કાઠિયાવાડની આન બાન ને શાન છે। આમ તો પવિત્ર ભૂમિ છે, અસંખ્ય દેવી દેવતાઓનો અહીંયા વાસ છે। આપ સામે જોઈ શકો છો કે કોઈ ઋષિ સૂતા હોય એવું દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે। અસંખ્ય ઋષિ મુનિઓએ અહીંયા તપશ્ચર્યા કરી છે અને ગિરનારનો દેખાવ જ એવો છે કે જાણે કોઈ ઋષિ છે એ ચિર નિંદ્રામાં પોઢી રહ્યા હોય એવું દૂરથી સુંદર ગિરનાર છે તે દેખાય। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવો ગિરનાર જે મનને પ્રફુલ્લિત કરે છે, આનંદ આપે છે। અમારા જૂનાગઢ વાસીઓ તો લગભગ ઉનાળાની રાત સાંજ ત્યાં જ પસાર કરે છે અને રવિવારે તો માનવ મહેરામણ ખૂબ ઉમટી પડે છે। એટલે આજે અમે બધા જ ફેમિલી સાથે નીકળી પડ્યા ગિરનાર તરફ। થયું કે ચાલો જઈએ અને થોડા હળવા થઈએ। ગિરનાર પહોંચ્યા બાદ ત્યાં રવિવારનો દિવસ હોય એટલે એક મેળા જેવું જમાવટ હોય। સરસ મજાનું બાળકો માટેની બધી ઇવેન્ટ્સ હોય છે, બાળકો માટેની અલગ અલગ બધી રાઇડ્સ હોય છે અને બધી રાઇડની અંદર બાળકોને બેસવાની ખૂબ મજા પડે છે। એટલે અમે ત્યાં પહોંચી અને તમામ રાઇડ છે એનો લાભ લીધો। ખરેખર બાળકોને ખૂબ મજા આવે। આપ અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની રાઇડ છે જેમાં બાળકો ખૂબ ધમાલ મસ્તી કરે છે અને બાળકોને ખૂબ મજા પડે છે। આજુબાજુનું વાતાવરણ એટલું સરસ હોય છે કે અહીંયા કંઈક વિશેષ આનંદ આવે છે, કંઈક વિશેષ મજા આવે છે। નહીતર ઘણા બધા મેળાઓ હોય, મેળાની અંદર કંટાળો આવે ક્યારેક, એ સ્વાભાવિક વાત છે, પણ ગિરનાર જઈએ એટલે એક બાજુ પ્રકૃતિ મન મૂકીને ખીલેલી હોય એટલે આપણે પણ પ્રફુલ્લિત થઈએ અને બાળકો પણ પ્રફુલ્લિત થાય, એમને પણ મજા આવે। સાથે સાથે ત્યાં ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ પણ જોવા મળે છે અને એ બધી મજા કરતા કરતા, ધમાલ મસ્તી કરતા કરતા ખરેખર ગિરનાર એ એક લહાવો છે। ખૂબ ધમાલ મસ્તી કર્યા બાદ અમે હવે નીકળ્યા ઘરે આવવા। આપ જોઈ શકો છો કે ગિરનારનો સંધ્યા સમયે કેટલો આહલાદક અને અદ્ભુત છે। ખરેખર મનને ખૂબ શાંતિ મળે છે। ઘરે આવતા આવતા અચાનક બ્રેક લાગે છે અને દામોદર કુંડની આસપાસનું વાતાવરણ ખૂબ અદ્ભુત હોવાથી અમે થોડો સમય ત્યાં પસાર કર્યો। આપને બધાને ખબર જ છે કે જૂનાગઢ એ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે। ઘણી બધી યાદો, નરસિંહ મહેતાની યાદો સાચવી અને જૂનાગઢ બેઠું છે। દામોદર કુંડની આસપાસનું અદ્ભુત વાતાવરણ આપ જોઈ રહ્યા છો, ખૂબ મજા આવે એવું વાતાવરણ હોય છે સાંજના ટાઈમે ત્યાં। એ બધું માણતા માણતા હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ।